ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે રિપોર્ટેડ સ્પીચમાં આજે આપણે ચોથો ભાગ જોવાના છીએ અને એમાં મેં તમને ગયા વિડીયોમાં જે આજ્ઞાર્થ વાક્યો છે એ સમજાવ્યું હતું. હવે આજના વિડીયોમાં આપણે એના પછીના જે પ્રકારના વાક્યો આવે છે તે છે લેટ્સવાળા વાક્યો. બરાબર છે? લેટ્સવાળા વાક્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખૂબ જ સહેલા છે. તમારે જે નિયમો મેં તમને અગાઉ લખાવેલા છે અગાઉના જે વાક્યોમાં, એવી રીતે લેટ્સવાળા વાક્યોમાં પણ નિયમ અલગ આવે છે. અહીંયા તમારે સેટ જોડા બદલે શું લખવાનું રહેશે? સજેસ્ટેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સેટ ટુના બદલે તમે ટોલ્ડ પણ લખી શકો છો, બરાબર છે, પણ સજેસ્ટેડ લખો તો પણ તમારું વાક્ય કેવું રહેશે? સાચું રહેશે. હવે તમારે જોવાનું છે જ્યારે લેટ્સ શબ્દ વાક્યમાં હોય તો આ લેટ્સ શબ્દ તમારે શું કરવાનો છે? કાઢી નાખવાનો છે અને એના જગ્યા પર તમારે શું મૂકવાનું છે? દે શુડ. ઓકે, હવે અહીંયા કાળ બદલાય નહીં, કાળ ન બદલાય, કારણ કે તમને ખ્યાલ હશે હવે અહીંયા શું આવી ગયું છે? શુડ આવી ગયું છે અને શુડ એ શું છે? મોડલ ઓક્સિલરી છે. મોડલ્સ જે તમે અગાઉ શીખ્યા છો તે. હવે મોડલ્સ આવી જાય એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે તમને ખ્યાલ છે? તો ક્રિયાપદનું કયું રૂપ હોય? V1 નું રૂપ હંમેશા હોય. હવે તમારે જોવાનું કે જ્યારે અવતરણ ચિહ્નમાં, બરાબર છે, અવતરણ ચિહ્નમાં જો વ્યક્તિ પોતે બોલતી હોય એનો જો સમાવેશ થતો હોય તો તમારે અહીંયા શું મૂકવાનું? વી શુડ. જો બોલનાર વ્યક્તિનો સમાવેશ ના થતો હોય આખા વાક્યમાં તો તમારે દે શુડ મૂકવાનું રહેશે. બરાબર છે? આ જે બે નિયમ છે એ તમારે યાદ રાખવાનો છે. બીજા કોઈ પણ બદલાવ થતા નથી. અગાઉના વાક્યોમાં આપણે જોયું હતું કે કયા પ્રકારના બદલાવ થતા રહે છે. એ પ્રકારે અહીંયા કશું થતું નથી. ફક્ત તમારે શું કરવાનું છે? સેક્યુલર ટોલ્ડ અથવા તો તમે સજેસ્ટેડ પણ સરસ રીતે મૂકી શકો છો. અને અહીંયા તમારે જોવાનું છે જો વ્યક્તિ બોલનાર હોય એનો સમાવેશ થતો હોય, બરાબર છે, વ્યક્તિનો સમાવેશ ન થાય તો તમારે દે શુડ મૂકવાનું. અને જો સમાવેશ થતો હોય તો તમારે શું મૂકવાનું છે? વી શુડ મૂકવાનું રહેશે. બરાબર? તો આ જે છે બેઝિક નિયમ છે. ઓકે, હવે હું તમને જે વાક્યો લખાવીશ એ પરથી તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે એના વાક્યો બનાવી શકાય છે. તો પહેલું વાક્ય લખજો. હવે આમાં જુઓ આપણો સમાવેશ થાય છે કે નથી થતો? મેનેજર એ ત્રીજો પુરુષ છે, ધ ક્લર્ક એ પણ ત્રીજો પુરુષ, એટલે અહીંયા મારો સમાવેશ થતો નથી. મારો એટલે કે જે આપણા પોતાનો સમાવેશ, બરાબર છે. અગાઉ મેં તમને કહ્યું કે આપણો સમાવેશ થાય છે કે નથી થતો. હવે અહીંયા મારો સમાવેશ થતો નથી, બરાબર છે, એટલે આપણે શું મૂકવાનું રહેશે? દે શુડ. હવે મારો સમાવેશ કેવી રીતે થાય છે એમાં હું તમને સમજાવીશ, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ શું નિયમ કયા છે? પહેલો આ નિયમ બદલાય, બરાબર છે. તો ધ મેનેજર suggested the clerk that. હવે આપણે સંયોજક શું મૂકવાનું રહેશે? સંયોજક આપણે that મૂકવાનું રહેશે. કયા વાક્યોમાં? તો લેટ્સ વાળા વાક્યોમાં સંયોજક that મૂકવાનું છે. that. લેટ્સ ના બદલે આપણે શું મૂકવાનું છે? દે શુડ. દે શુડ. અને આ જે છે એ મૂકવાનું છે. બરાબર? તો આ રીતે છે ધ મેનેજર સજેસ્ટેડ ધ ક્લર્ક ધેટ દે શુડ ગો આઉટ. તો આ વાક્ય તમે લખ્યું એટલે તમને ખ્યાલ આવશે. એકદમ સહેલા પ્રકારના વાક્ય છે. હવે હું તમને જે અગાઉ મેં કહ્યું કે
મારો સમાવેશ કેવી રીતે એમાં થાય વાક્યમાં, તો એ હું તમને બતાવવાનો છું. દાખલા તરીકે મારો સમાવેશ કે મારો પોતાનો સમાવેશ કેવી રીતે થાય છે. The mom said to me. તમે જોઈ શકશો તો અહીંયા મારો સમાવેશ થાય છે એટલે કે I my me હોય સાંભળનાર કે બોલનાર. જો I my me હોય તો તમારે we should be મૂકવાનું રહેશે. તો the mom તમે જોઈ શકશો suggested me that. હવે તમારે જોવા છે અહીંયા I my me આવી ગયું છે. બોલનાર કે સાંભળનારમાં વ્યક્તિનો પોતાનો સમાવેશ થયો છે તો શું મૂકવાનું રહેશે? we should eat dinner. માની લો કે અહીંયા આગળ હોત, બરાબર છે, આ વાક્યમાં તમને સમજાઈ ગયું હશે કે અહીંયા મારો સમાવેશ થયો છે. કેમ કે હું સાંભળનાર છું. પણ માની લો કે હું કદાચ બોલનાર હોય તો શું આવે? કદાચ એવું હોય અહીંયા એવું મેં આપ્યું હોય કે I said to my mom, તો પણ અહીંયા મારો સમાવેશ થયો છે. બરાબર, હું બોલું છું. પહેલા વાક્યમાં શું તો હું સાંભળનાર હતો એટલા માટે આપણે we should મૂક્યું કારણ કે મારો સમાવેશ. પણ અહીંયા હું બોલનાર છું I, એટલે મારો સમાવેશ થાય છે બોલવામાં, તો પણ હું શું વાપરીશ? we should વાપરવાનો છું. તો હતું એક we should વાળું વાક્ય. તો અહીંયા આપણે જે આ ચોથો ભાગ છે, ચોથા પ્રકારના વાક્યો છે એ આપણે પૂરા કરીએ છીએ. બરાબર, ફરીથી એકવાર આપણે નજર કરી લઈએ. બરાબર છે કે આપણે પહેલા સાદા વાક્યો જોયા હતા, એના પછી પ્રશ્ન વાક્ય જોયા હતા, એના પછી ઉદ્ગાર વાક્યો જોયા હતા, આજ્ઞાર્થ વાક્યો જોયા હતા અને છેલ્લા પાંચમા પ્રકારના હતા લેટ્સ વાળા વાક્યો આપણે જોયા હતા. બરાબર છે, તો દરેકે દરેક પ્રકારના વાક્યોમાં જે સંયોજક છે, બરાબર છે, કયા કયા સંયોજક આવે છે કે સેટ ટુ ના બદલે આપણે કયા શબ્દો વાપરીએ છીએ એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વાક્યોનો પ્રકાર આપેલો છે, એના પછી સેટ ટુ ના બદલે શું આપ્યું છે અને સંયોજક તરીકે શું આવે એ આપણે જોયું છે. આ બધું આપણે જોઈ ચૂક્યા છે, તેમ છતાં ફરીથી આપણે જરા નજર કરી લઈએ. સૌપ્રથમ પહેલા પ્રકારના વાક્યો છે સાદા વાક્યો છે. એમાં સેટ ટુ ના બદલે આપણે ટોલ વાપરીએ છીએ અને સંયોજક તરીકે ધેટ વાપરીએ છીએ. એના પછી બીજા પ્રકારના વાક્યો આવે છે અને તે છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યમાં આપણે સેટ ટુ ના બદલે આસ્ક્ડ વાપરીએ છીએ અને એમાં બે પ્રકારના પ્રશ્ન વાક્યો હોય છે, એટલા માટે આપણે સંયોજક પણ બે આવે છે, WH અને ઇફ. ઇફ ક્યારે આવે? જ્યારે યસ નો વાળું વાક્ય હોય ત્યારે આપણે ઇફ વાપરીએ છીએ અને જો WH પ્રકારનું વાક્ય હોય તો આપણે સંયોજક તરીકે WH વાપરીએ છીએ. એના પછી ત્રીજા પ્રકારના વાક્યો છે તે છે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યોમાં આપણે સેટ ટુ ના બદલે કમાન્ડેડ, રિક્વેસ્ટેડ અને ઓર્ડર્ડ વાપરીએ છીએ અને જે પ્રકારનું વાક્ય હોય એમાં જે પ્રકારની આજ્ઞા દર્શાવી છે એ જ પ્રમાણે આપણે સેટ ટુ ના બદલે ઉપયોગ કરવાનો છે. હવે એમાં ધ્યાન રાખવાનું છે સંયોજક તરીકે આપણે શું વાપરવાનું છે? ટુ વાપરવાનું છે. કેમ ટુ? કારણ કે હંમેશા અવતરણ ચિહ્નમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય છે અને જો વાક્ય નકાર હોય, નકાર એટલે કે મોટા ભાગે ડોન્ટ થી શરૂ થશે, ત્યારે આપણે સંયોજક તરીકે શું મૂકવાનું છે? નોટ ટુ. એના પછી ચોથા પ્રકારના વાક્યો છે ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યોમાં આપણે જો અંદર અવતરણ ચિહ્નમાં વાક્યમાં કઈ લાગણી કે કયો ભાવ દર્શાવે છે એ જોવાનું છે. જો એમાં માટે આપણે એક્સક્લેમ્ડ વિથ લખવાનું છે અને જો લાગણી દુઃખની હોય તો સોરો અને જો ખુશીની લાગણી હોય તો જોય, તો એ પ્રમાણે તમારે લખવાનું છે. અને એમાં પણ સંયોજક આપણે જેમ સાદા વાક્યમાં મૂકીએ છીએ ધેટ, એ રીતે અહીંયા પણ ધેટ મૂકવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે ઉદ્ગાર વાક્યમાં સાંભળનારનું નામ લખવાનું નથી. એટલે દાખલા તરીકે એવું હી એક્સક્લેમ વિથ જોય, બરાબર છે, એટલું જ લખવાનું છે. એના પછી આપણે અગાઉના વાક્યમાં શું લખીએ છીએ કે હી ટોલ્ડ મી કે હી આસ્ક્ડ હિમ, તો અહીંયા જે આપણે પાછળનું સાંભળનારનું લખતા નથી. અને છેલ્લે આપણે લેટ્સ વાળા વાક્યોમાં સેટ ટુ ના બદલે સજેસ્ટેડ અથવા તો ટોલ્ડ મૂકીએ છીએ અને સંયોજક તરીકે આપણે ધેટ વાપરીએ
છે. તો આ જે એક ચાર્ટ મેં તમને બતાવે છે જે તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે, એ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. વાંચી જાઓ. શું લખ્યું છે ઉદાહરણમાં? કે લખ્યું છે પહેલું તો શું કહે છે કે ટીચર પૂછે છે ને, ટીચર સે વોટ ઇઝ યોર નેમ. એના પછી સ્ટુડન્ટ શું રિપ્લાય આપે છે? તો સ્ટુડન્ટ કહે છે માય નેમ ઇઝ મેહુલ. ટીચર ફરીથી શું કહે છે? પ્લીઝ કમ ઇન. તો આ રીતે તમારે પૂછાતું રહેશે પરીક્ષામાં. બરાબર છે. આપણે અત્યારે 2 ડાયલોગ જોવાના છે અને 2 ડાયલોગ પછી તમને અંદાજે ખ્યાલ આવી જશે. તો સૌપ્રથમ તમારે શું ધ્યાનમાં રાખવાનું? જ્યારે પૂછાય વાક્ય, તો આવા ઉદાહરણમાં જ્યારે વાક્ય પૂછાય ત્યારે તમારે ફક્ત એટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે પહેલું તો જે વાક્ય છે એના પહેલાં તમારે તફાવત શોધી લેવાનું કે કયા પ્રકારના વાક્ય છે. તો તમે ઉદાહરણમાં જો, પહેલું વાક્ય છે વોટ ઇઝ યોર નેમ. કયા પ્રકારનું વાક્ય છે? તો એ પ્રશ્ન વાક્ય છે. બીજું વાક્ય કયા પ્રકારનું? હવે જ્યારે પ્રશ્ન વાક્ય હોય તો ડાયલોગમાં જ્યારે તમે લખતા હો તો એનો હંમેશા સેટ ટુના બદલે શું મૂકવું પડે? એનો જવાબ હોય. જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે ત્યારે એનો હંમેશા શું આવતો હોય છે? જવાબ આવતો હોય છે. બરાબર છે. અને એના પછી ત્રીજા પ્રકારનું વાક્ય તમે જુઓ, ટીચર ફરીથી પ્લીઝ કમ હિયર. તો એ કયા પ્રકારનું વાક્ય છે? તો આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર છે. તો પહેલું વાક્ય પ્રશ્ન છે, બીજું સાદું છે અને ત્રીજું આજ્ઞાર્થ વાક્ય છે. તો અને તમારે આ 3 વાક્યોને બધા નિયમો ભેગા કરીને લખવાના છે. તો આપણે હવે એ જોવાના છીએ. અને હંમેશા જ્યારે તમે ડાયલોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખતા હોય ત્યારે હંમેશા એને શું કરવાનું છે? પેરેગ્રાફમાં લખવાનું રહેશે. તો અહીંયા હું તમે લખીશ, તમે જોઈ પ્રશ્ન વાક્ય છે એટલે આપણે શું મૂકીશું? ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ. જે નિયમ છે એ તો તમને ખબર જ છે. પ્રશ્ન વાક્યમાં સેટના બદલે આપણે આસ્ક મૂકીએ છીએ અને WH સંયોજક તરીકે મૂકીએ છીએ. કેમ? કારણ કે WH સંયોજક છે એટલા માટે. અને વાક્ય કેવું બની જાય? વાક્ય સાદું બની જાય. વોટ ઇઝ નેમ વોઝ. બરાબર છે. વોટ ઇઝ યોર નેમ એ વાક્ય છે, એનું આપણે સાદું વાક્ય તો યોર નેમ ઇઝ, અને બોલનાર પ્રમાણે આપણે બધા સાંભળનાર પ્રમાણે બદલવાનું છે અને કાળ બદલવાનો છે. તો એના જવાબમાં શું કહે છે? ધ સ્ટુડન્ટ રિપ્લાય. બરાબર છે. સ્ટુડન્ટ એનો જવાબ આપે છે. તો શું કહે છે? સ્ટુડન્ટ રિપ્લાય ધેટ. શું કહે છે? માય નેમ ઇઝ મેહુલ. માય કોના માટે છે? બોલનાર. બોલનાર કોણ છે? સ્ટુડન્ટ છે. તો આપણે શું લખવું પડે? હિઝ નેમ વોઝ. બરાબર. ઇઝ ની જગ્યાએ પછી આપણે ક્રિયાપદ ભૂતકાળમાં લખો તો હિઝ નેમ વોઝ મેહુલ. ટીચર શું કરે છે? એને વિનંતી કરે છે. જ્યારે મોટા ભાગે પ્લીઝ શબ્દ આવે એ હંમેશા આગળ વાક્યમાં રિક્વેસ્ટેડ હોય. ટીચર રિક્વેસ્ટેડ હિમ. અહીંયા તમે હિમ પણ લખી શકો, સ્ટુડન્ટ પણ લખી શકો. કેમ? કે આપણે અગાઉ મેન્શન કરી દીધું છે એટલા માટે. આગળ વાક્ય છે, સંયોજક શું આવે છે? તો ટુ. રિક્વેસ્ટેડ હિમ ટુ. હવે કમ હિયર, મેં તમને ગઈકાલે પણ જ્યારે અગાઉના વિડીયોમાં મેં જ્યારે તમને સમજાવ્યું હતું ત્યારે કમ હિયર આપણે મૂકીએ છીએ. ઓકે, કાળ બદલાય નહીં, પણ કમનું શું થઈ જાય છે? નજીકના શબ્દો આપણે બદલીએ છીએ. લેટ ટુ ગો ધેર. તો આ હતું એક તમારું ઉદાહરણ કેવી રીતે તમે લખી શકાય. તો આવી રીતે ઘણા બધા તમે ડાયલોગ છે એ તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે બનાવી શકો છો. હવે આપણે આ જોયું છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બરાબર છે. બીજો ડાયલોગ જોઈએ કે જેથી તમને વધારે સમજ પડે. બીજું ઉદાહરણ તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. શું કહે છે? કેતન શું પૂછે છે? વોટ આર યુ ડુઈંગ. એના પછી શ્યામ શું જવાબ આપે છે? આઈ એમ રીડિંગ અ બુક. અને કેતન ફરીથી શું પ્રશ્ન પૂછે છે? કેન યુ હેલ્પ મી. તો 3 પ્રકારના વાક્યો છે. એકદમ સહેલું છે. પહેલા પ્રકારનું છે WH છે, બીજો એનો જવાબ છે અને ત્રીજો પ્રશ્ન છે. તો આપણે જવાબ કેવી રીતે લખીશું? તો પહેલું કેતન છે. શું પૂછે છે એને? કેતન આસ્ક્ડ શ્યામ વોટ. કેમ વોટ? સંયોજક આપણે WH છે એટલા માટે. વોટ આર યુ ડુઈંગ. તો યુ કોના માટે છે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? છોકરો છે. તો
he was doing. આપણે ચાલુ વર્તમાન કાળ છે એટલે આપણે એમાં શું છે ચાલુ ભૂતકાળ ફેરવ્યો છે. એના પછી શ્યામ શું કરે છે એને જવાબ આપે છે. તો શ્યામ replied him that, આ સાદું વાક્ય છે એટલે આપણે સમજક that મૂકીએ છીએ. I am reading a book. I કોના માટે છે તો he માટે, અને કાળ બદલાય એટલે ચાલુ ભૂતકાળ. He was reading a book. હવે તમે ત્રીજા પ્રકારનું વાક્ય જોજો, કેન યુ હેલ્પ મી. બરાબર છે પ્રશ્ન વાક્ય. બરાબર છે, આ છે પ્રશ્ન વાક્ય, પણ એનું ગુજરાતી આપણે કરીએ તો શું તું મને મદદ કરી શકે છે. આપણે જ્યારે તમે ધોરણ 9 માં મોડલ્સ આવે છે તો મોડલ્સમાં તમે જોઈ શકે કેનના અર્થ કયા કયા થાય છે. તો એક તો કરી શકવાની ક્ષમતા છે, અને બીજો વિનંતી માટે પણ આપણે વાપરીએ છીએ. બરાબર છે, આપણે જ્યારે વિનંતી કરતા હોય, અહીંયા વિનંતી છે કે શું તું મને મદદ કરી શકે છે. તો વિનંતી માટે આપણે ભલે અહીંયા યસનો વાળું વાક્ય છે પ્રશ્ન, પણ તેમ છતાં વિનંતી દર્શાવે છે એટલા માટે આપણે શું મૂકવું પડશે, રિક્વેસ્ટેડ મૂકવું પડશે. કેતન રિક્વેસ્ટ છે શ્યામ. ઓકે, આપણા રિક્વેસ્ટ શબ્દ મૂકી દીધો છે. હવે તમે જુઓ નિયમ જે છે એ લાગુ પડશે. બરાબર છે, પ્રશ્ન ચિહ્ન છે પાછળ એટલા માટે આપણે સંયોજક શું મૂકીશું, if. કેમ કે એનો જવાબ શું આવે, હા કે નામાં જવાબ. દાખલા તરીકે પ્રશ્ન પણ શું તું મને મદદ કરી શકે છે, તો આપણે હા અથવા તો ના કહીએ છીએ, બીજો કોઈ જવાબ આવે નહીં. એટલા માટે આપણે if મૂક્યું છે. અને શું પૂછ્યું છે, કેન યુ હેલ્પ મી. યુ કોના માટે છે, એ બંને છોકરા છે એટલે આપણે સહેલું પડે છે. અહીંયા he, કેન નો શું થઈ જાય, could થઈ જાય. if he could help me. તો હતું એ. હવે તમારે જોવાનું કે અહીંયા આપણે કેન નું could કર્યું, will હોય તો would થાય, shall હોય તો should થઈ જાય. આ ત્રણ તમારે જોવાનું છે. બાકી તો આ જે નિયમ છે એ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રિપોર્ટેડ સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ છે, એનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. અને મને આશા જેમ જેમ વધારે તમે ડાયલોગ તમારી એક્સરસાઇઝ બુકમાં આપેલા છે કે સ્વાધ્યાય પોથીમાં ગમે ત્યાંથી તમે ડાયલોગ લખી શકો છો. જેમ વધારે ડાયલોગ લખશો તેમ તમને વધારે ખ્યાલ આવશે. હોમવર્ક તરીકે હું તમને થોડા ડાયલોગ હું તમને મૂકવાનો છું, જે તમે તમારી ગ્રામરની બુકમાં લખી શકો છો. અસ્તુ, આભાર.